હે એવરીવન, ગુડ મોર્નિંગ. સવારે નાઇટમાંથી ઘરે જઈને મેં સૌથી પહેલાં કરી લીધો ચા નાસ્તો અને સામે જ પડી હતી અથાણાવાળી કેરી. એને જોઈને ખાધા વગર તો રહેવાય નહીં, એટલે મેં ખાઈ લીધી એ મસ્ત મજાની કેરી અને એટલી બધી ખાટી હતી કે શું વાત કરું. અને આજે મેં મારું લંચ સ્કીપ કર્યું તો ના કહેવાય, કેમ કે મેં એની જગ્યાએ બટર અને રોટલી ખાઈ લીધી હતી. ખબર નહીં કોને કોને આ ગમતું હશે, પણ મારું તો ફેવરેટ છે. મને કંઈ જ ના મળે ને તો હું બટર અને રોટલી ખાઈ લઉં. મસ્ત મજાની પેટ પૂજા કરીને મેં કરી લીધો આરામ અને 5 કલાકની ઊંઘ પછી ફાઇનલી હું નીકળી હતી થોડા ઘણા કામથી બહાર. અને એટલી બધી મેં કેરી ખાઈ લીધી હતી કે મારી મમ્મીએ કંટાળીને મને એવું કહી દીધું કે બસ હવે અથાણું નથી બનાવવું, તું કેરી ખાઈને જ પૂરી કરી દેજે. બહાર સ્ટેશનરીમાં ગઈ, થોડું ઘણું કામ હતું, કુરિયરનું કામ હતું, એ પતાવ્યું અને ઘરે આવીને મેં કિચનમાં મમ્મીને થોડી ઘણી મદદ કરી. એમ તો મને જમવાનું બનાવતા નથી જ આવડતું, પણ મને એમ થયું કે લાવ કંઈક કરી લઈએ, એટલે યુટ્યુબ ચાલુ કરીને આપણે બેસી ગયા હતા અને છેલ્લે ખબર પડી કે આ તો આપણે જે મસાલા કઢ ખાઈએ છીએ એ જ હતું. તો કંઈ નહીં, આજના બ્લોગ માટે આટલું જ. કાલના બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.